એક તરફ કમોસમી વરસાદની આગાહી, બીજી તરફ સરકારની ઉદાસીનતા। વડોદરા જિલ્લાના ડાંગર પકવતા સૌથી મોટા તાલુકા ડભોઈના ખેડૂતો ફરી એક વખત મુશ્કેલીમાં છે। સરકારે ડાંગરનો ટેકાનો ભાવ ₹7,136 નક્કી કર્યો છે, એટલે કે ક્વિન્ટલ 100 કિલોનો 5 મણનો। પરંતુ વડોદરા જિલ્લામાં હજુ સુધી ખરીદી શરૂ જ નથી થઈ, જેના પરિણામે ખેડૂતોને, વેપારીઓને માત્ર 5,000 પ્રતિ ક્વિન્ટલના ભાવે ડાંગર વેચવાની ફરજ પડી રહી છે। 21,000 હેક્ટરમાં વાવેતર કરનાર ખેડૂત કચેરીઓના ધક્કા ખાઈને થાક્યો છે। પાક તૈયાર છે, રવિ પાકની તૈયારી કરવાની છે, પણ સરકાર ખરીદીની જાહેરાત હજુ સુધી કરતી નથી। વાઘોડિયાના ધારાસભ્યએ પણ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી। ખેડૂતોની મૂંઝવણ યથાવત છે। સરકારે તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂ કરવી જોઈએ। ખેડૂત હવે ડાંગર ભેગી કરીને બેઠા છે, એની ખરીદી કરે સરકાર તો વહેલામાં વહેલી તકે ખેડૂત આગળ રવિ સિઝન માટે તૈયાર થાય એવું છે। ખેડૂત પાસે હવે પૈસા છે નહીં રવિ સિઝન માટે। અમારું એટલું જ કહેવું છે કે જેમ બને એમ જલ્દી અમારી ડાંગરોની ખરીદી કરે। સામે નવી ખેતી ઊભી કરવાની, રવિ સિઝનના માલ તૈયાર કરવાના। રવિ સિઝન અમે લેટ છે। 15 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી જો વાવેતર થાય સમયસર તો ફરી કંઈક પાક મળે। અત્યારે તો બિલકુલ જ ખલાસ થઈ ગયેલા છે।